હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાંકળ નિયમમાં સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 4 થી શરૂઆત કરીશું. તો પ્રશ્ન નંબર 4 જે છે તે ક્વેશ્ચન 4 પેજ 136 પર છે, એનાથી શરૂઆત કરીશું. તો પેજ 136 y is equal to રકમ છે તમારી પાસે sec tan root x, બરાબર. તો કે sec into tan root x, બરાબર. આવી કંઈક તમારી પાસે રકમ છે, sec into tan root x, બરાબર. ચેન રૂલમાં મેં તમને કીધું છે તે પ્રમાણે sec એક વિધેય આવી ગયું, x છે, x है क्या नहीं है, तो શું આવશે બ્રેકેટ. તો sec બ્રેકેટ નું વિકલન શું કરીશું આપણે, sec બ્રેકેટ નું વિકલન લઈશું. તો sec બ્રેકેટ નું વિકલન શું આવે, તો કે sec x tan x આવે, બરાબર. તો d dx of d dx, બરાબર. તો d dx sec x નું વિકલન તમારી પાસે આવે sec x tan x, બરાબર. આ એની ફોર્મ્યુલા છે, પણ આપણી પાસે બ્રેકેટ છે, અહીંયા x નથી, એટલે આપણે ચેન રૂલનો ઉપયોગ કરીશું, સાંકળ નિયમનો ઉપયોગ કરીશું. તો આપણે પાછું એનું બ્રેકેટના વિકલન વડે ગુણવું પડશે. તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન એટલે dy by dx. તો dy by dx is equal to sec bracket, વિકલન શું આવે, sec bracket into tan bracket. તો sec bracket tan root x into tan bracket tan root x અને d dx of d dx કોનું વિકલન, tan root x નું બ્રેકેટ નું પાછું વિકલન એટલે tan root x આવશે. સમજ પડી ગઈ. sec bracket આ ફોર્મ્યુલા છે તમારે, sec bracket નું વિકલન એટલે sec x tan x, એટલે sec bracket નું વિકલન sec bracket tan bracket. તો આપણે લખું sec bracket, આપણી પાસે sec bracket tan bracket અને d dx of bracket tan bracket, બરાબર છે. તો શું થયું, તો કે this is sec tan root x upon tan root x અને હવે આનું વિકલન tan x છે કે નથી, x है क्या नहीं, તો tan bracket નું વિકલન sec square bracket into d dx of bracket में क्या है root x, तो आ root x અને આ root x. સમજ પડી ગઈ. હા, શું થાય, d dx of tan x તમારી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, tan x નું વિકલન sec square x થાય. તો a d dx of tan x sec square x એ આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ અહીંયા કે tan bracket sec square bracket અને બ્રેકેટ નું પાછું વિકલન કરવાનું. તો શું જવાબ મળે તમને, તો કે તમને જવાબ મળે sec tan root x tan બ્રેકેટમાં tan root x પ્રોપર યોગ્ય કૌંસ ખાસ લખવાનું, યાદ રાખવાનું, sec square root x અને root x નું વિકલન તમને ખબર છે શું આવે, 1/2 root x. શું આવે, 1/2 root x. તો આ તમારો ફાઇનલ જવાબ થઈ જાય, બરાબર છે. તો આ તમારી પાસે ફાઇનલ જવાબ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 છે તમારી પાસે. ક્વેશ્ચન નંબર 8 પાનું નંબર 136. ક્વેશ્ચન નંબર 8 પાનું નંબર 136 અને તમને જવાબ ક્વેશ્ચન આપેલો છે y is equal to cos root x. cos root x શું આપેલો છે ક્વેશ્ચન, cos root x, બરાબર છે. તો
મેં એક જ વાત શીખવી છે અને તમને પણ એક જ વાત ખબર છે કે દરેક સ્ટાન્ડર્ડ વિધિમાં મને x જ જોઈએ, બરાબર છે? તો આપણે શું આપેલું છે? cos. cos પછી શું આવે? x. x હે ક્યાં? નહીં. તો શું છે? બ્રેકેટ છે. તો cos બ્રેકેટ નું વિકલન માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટના વિકલન વડે ગુણી દેવાનું. તો x સાપેક્ષ વિકલન કરતા તમને સમજ પડતી હશે, બરાબર? તો x સાપેક્ષ વિકલન કરતા તો dy by dx is equal to ફોર્મ્યુલા તમને આવડે છે cos બ્રેકેટ નું વિકલન minus sin બ્રેકેટ અને ddx of bracket again, that is root x નું વિકલન પાછું કરવાનું, root x નું વિકલન પાછું કરવાનું. તો એ વિકલન પાછું કરીએ તો minus sin root x અને root x નું વિકલન તમને બહુ સારી રીતે ખબર છે, એ 1/2 root x આવે. તો આ તમારો ફાઇનલ જવાબ થઈ જાય. આ જે છે તે તમને ફાઇનલ જવાબ મળે, બરાબર છે? ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 7, પાનો નંબર 137. તમને ક્વેશ્ચન આપેલો છે y is equal to 2 times વર્ગમૂળમાં cot x નો વર્ગ, વર્ગમૂળમાં cot x નો વર્ગ, આવું કંઈક આપેલું છે. cot x નો વર્ગ આપણે આમ લખીએ તો y is equal to 2 root x. તમારી પાસે ફોર્મ્યુલા આવી છે d dx of root x, એટલે કે root x નું વિકલન તમને ખબર છે 1/2 root x આવે. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા x જોઈએ. x હે ક્યાં? x છે? નથી. તો બ્રેકેટ લેવાનું અને બ્રેકેટના વિકલન વડે ગુણી દેવાનું. તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તમારે ચેઇન રૂલ એપ્લાય કરવા માટે, શાખાના નિયમનો ઉપયોગ કરવા માટે કે સંયોજિત વિધેયના વિકલનનો ઉપયોગ કરવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે જે કઈ વિધેય આપેલું છે તેમાં ખાલી એક જ સવાલ પૂછવાનો, x હે ક્યાં? x છે કે ન હોય તો તેને બ્રેકેટ ગણવાનું, x ની જગ્યાએ જે હોય એને, અને એના વિકલન વડે ગુણી દો એટલે તમને ચેઇન રૂલના બધા જ એક્ઝામ્પલ આવડી જશે. તો તમારી પાસે આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાનું નક્કી કર્યું છે. તો આ ફોર્મ્યુલા છે. તો x સાપેક્ષ વિકલન કરીએ તો y નું વિકલન dy by dx થાય, તમને બહુ સારી રીતે ખબર છે. તો dy by dx બે અચળ, તો બે અચળ એમના m. હવે d dx of root x ની જગ્યાએ બ્રેકેટ, તો જવાબ આવશે 1/2 root x, બરાબર? તો જવાબ શું આવશે? root બ્રેકેટ એટલે 1/2 root cot x square, 1/root બ્રેકેટ નો આન્સર 1/2 root બ્રેકેટ. તો 2 root બ્રેકેટ અને d dx of બ્રેકેટ, બ્રેકેટ में क्या है? તો કે cot x નો વર્ગ છે. તો cot x નો વર્ગ છે બ્રેકેટમાં. સમજ પડી? બરાબર? ચાલો, these 2 કેન્સલ થશે તો બાકી રહેશે 1/ વર્ગમૂળમાં cot x નો વર્ગ, બરાબર? ત્યાર પછી cot x है क्या? नहीं है तो ब्रैकेट, तो cot ब्रैकेट. cot ब्रैकेट નું વિકલન તમને ખબર છે શું આવે? cot ब्रैकेट નું વિકલન minus cosec સ્ક્વેર બ્રેકેટ. તો minus cosec સ્ક્વેર બ્રેકેટ અને d dx of બ્રેકેટ એટલે કે x સ્ક્વેર cot x, બરાબર? cot x નું વિકલન શું આવે? d dx of cot x. તો d dx of cot x is equal to minus cosec square x. આ તમારી પાસેનું વિકલન છે d dx of cot x minus cosec square x. તો d dx of cot bracket minus cosec square bracket and d dx of bracket. ચલો, આ માઈનસ આ cosec square, cosec square એટલે 1/sin square થાય, એ તમને ખબર છે. તો આ શું થશે? તો કે this is equal to 1/ વર્ગમૂળમાં આ cot
x નો વર્ગ છે, cot x નો વર્ગ છે, માઈનસ ને આપણે આગળ લખી દઈએ અને અહીંયા બ્રેકેટ લખી દઈએ, પછી આ થશે 1 upon sin સ્ક્વેર x નો વર્ગ થાય, બરાબર, અને d dx of x square નું વિકલન twice x થશે, તો x square નું વિકલન શું થાય? twice x થાય. સમજ પડે છે કે? હા, હવે આ sin square x square છે, આ તમારો જવાબ ચાલી જાય, પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ જવાબ આપેલો નથી. તો આ cot x square છે, એને sin cos માં એને પણ ફેરવી નાખ્યા આની જેમ જ, તો એ શું લખી શકાય? તો કે માઈનસ, આ માઈનસ ને આપણે અહીંયા લખી દઈએ, બરાબર. cot એટલે cos upon sin, cot x એટલે cos x upon sin x થાય, તો છેદનો છેદ અંશમાં જશે એટલે વર્ગમૂળમાં sin x નો વર્ગ થશે, વર્ગમૂળમાં sin x નો વર્ગ થશે, છેદમાં વર્ગમૂળમાં cos x નો વર્ગ થશે, બરાબર, ઇન્ટુ 1 upon sin સ્ક્વેર x નો વર્ગ અને ઇન્ટુ આ twice x જે છે તે એમના એમ જ છે, બરાબર છે. હા, તો હવે જોજો, આ રૂટ sin x નો વર્ગ અને આ sin સ્ક્વેર x નો વર્ગ, આ રૂટ sin x નો વર્ગ અને આ sin સ્ક્વેર x નો વર્ગ છે, બરાબર. તો આને જે છે તે આપણે આ રીતે લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ માઈનસ, આપણે twice x સાથે લખી દઈએ એટલે આપણે રહી ન જાય, વર્ગમૂળમાં sin x નો વર્ગ લખું છું અને છેદમાં, બરાબર, વર્ગમૂળમાં cos x નો વર્ગ ઇન્ટુ sin સ્ક્વેર x નો વર્ગ છે એને છૂટા પાડી દઈએ, બરાબર. અને એક જો સ્ટેપ તમારે ઓછું કરવું હોય તો આપણે અહીંયાથી એને ઓછા કરી શકીએ, તો એક સ્ટેપ તમારું ઓછું કરી નાખીએ આપણે. તો આ sin સ્ક્વેર x નો વર્ગ જે છે તેને આપણે આમ લખીએ કે 1 upon sin x નો વર્ગ, બરાબર, ઇન્ટુ 1 upon sin x નો વર્ગ અને twice x જે છે તે એમના એમ રહેવા દઈએ, છૂટા પડી નાખ્યા. તો હવે આ જોજો, આવું થયું કે રૂટ x upon x, તો જવાબ શું આવે? 1 upon root x જવાબ આવે, 1 upon root x આવે. તો આ root x square sin અને આ sin x square, તો આનો જવાબ આવશે 1 upon root sin x square, તો એને લખી દઈએ. તો હવે આ આપણી પાસે સ્ટેપ નહીં આવશે કે એ કેન્સલ થઈ જવાનું, તો એને આપણે કાઢી નાખીએ એટલે આપણો એક સ્ટેપ બચી જાય સાદુરૂપમાં, બરાબર. તો આ શું થવાનું? વર્ગમૂળમાં sin x નો વર્ગ થશે, વર્ગમૂળમાં sin x નો વર્ગ, root x upon x, root x upon x 1 upon root x, તો 1 upon root x, અને આ sin x નો વર્ગ જે છે તે એમનો એમ જ રહેશે, એટલે sin x નો વર્ગ એમનો એમ, અને માઈનસ twice x જે છે તે આપણે અહીંયા લઈ લીધા છે. હવે તમારી પાસે એક sin 2 θ ની ફોર્મ્યુલા છે, sin 2 θ 2 sin θ into cos θ હોય તો જવાબ આવે sin 2 θ, sin 2 θ આવે. તો મને અહીંયા 2 ઘટે છે, બરાબર, પણ આ કોણ છે? રૂટ cos x સ્ક્વેર, બરાબર. તો બંનેને એક જ કૌંસમાં મૂકી દઈએ તો શું થશે? માટે dy by dx is equal to, આ તમારી પાસે ફોર્મ્યુલા છે, બરાબર. તો dy by dx is equal to minus twice x ઉપર છે. હવે છેદમાં વર્ગમૂળમાં લખીએ તે પહેલા આપણે આ sin x સ્ક્વેર ને આગળ લઈ લઈએ, તો એ sin x સ્ક્વેર આગળ આવશે અને વર્ગમૂળમાં બાકી રહેલું જે છે તે, તો કે આ બંને વર્ગમૂળમાં છે તો એક જ વર્ગમૂળ લખી દઈએ, એટલે sin x સ્ક્વેર into cos x સ્ક્વેર થશે, sin x સ્ક્વેર into cos x સ્ક્વેર થશે. હવે આ ફોર્મ્યુલા પ્રમાણે તમારી પાસે થીટા બંને સરખા જ છે, આ પણ થીટા છે, આ પણ થીટા છે, તો sin થીટા cos થીટા હોય તો સાથે શું જોઈએ? 2, તો હું 2 વડે ગુણું છું એટલે મેં √2 વડે ગુણ્યા કહેવાય, તો મારે √2 વડે ભાગવા પણ પડે, તો ઉપર મારે √2 વડે ભાગવા પડશે, તો મેં √2 વડે ગુણ્યા છે અને √2 વડે ભાગ્યા છે, બરાબર છે? કોઈ પ્રોબ્લેમ? સમજ પડી ગઈ? હા, તો √2 વડે ગુણ્યા અને √2 વડે ભાગ્યા છે, તો તમારી પાસે જવાબ શું આવશે? તો કે જવાબ જે છે તે હવે આવશે આ
2√2 અને આ x હોલ અપોન sin x² m ના m અને આનો જવાબ sin 2θ 2 sin θ cos θ એટલે વર્ગમૂળમાં sin 2θ કોણ છે x² એટલે 2x² જવાબ આવશે તમારી પાસે બરાબર તો આ એનો જવાબ થાય એટલે તમારે પરીક્ષા માટે 2 માર્ક્સના એક્ઝામ્પલ માટે આ દાખલો અગત્યનો છે કેમ તો કે તમે અહીંયાથી પણ એનો જવાબ છોડી શકો છો અને તમને એવું કીધું હોય કે આનો જવાબ તમે આ લાવો તો તમારે આ જવાબ લાવવા માટે આટલું સાદરૂપ આપવું જ પડે અને એ સાદરૂપ માટે તમને સરળતાથી સમજ પડે એટલા માટે મેં 2-3 સ્ટેપ જરા વધારે લખ્યા છે નહીં તો હજુ પણ આમાં સ્ટેપ તમે ઓછા કરી શકો એ પ્રેક્ટિસ કરશો પછી તમને આવડી જશે બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 પાનો નંબર 136 હું ડાયરેક્ટલી લખી દઉં છું કે y cos x³ y cos x³ into sin square x⁵ બરાબર છે તો આ તમારી પાસે પ્રશ્ન છે y cos x³ into sin square x⁵ તો તમે જોઈ શકો છો કે તમારી પાસે અહીંયા u અને આ v u into v આવું કંઈક છે અને તમારી પાસે ફોર્મ્યુલા છે કે d dx of u into v ગુણાકારનો કાર્ય નિયમ તમને યાદ છે તો u m ના m v નું વિકલન એટલે કે બીજાનું વિકલન પ્લસ બીજો m નો m અને પહેલાનું વિકલન એટલે du/dx તો આ જે ફોર્મ્યુલા છે તમારી પાસે એ ફોર્મ્યુલાને આપણે એપ્લાય કરીએ તો શું થશે x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx is equal to u m નો m એટલે cos x³ m ના m કોનું વિકલન v નું એટલે કે sin square x⁵ નું વિકલન એટલે d dx of sin square x⁵ નું વિકલન બરાબર પ્લસ vm નો m એટલે sin square x⁵ m ના m એટલે sin square x⁵ m ના m અને કોનું વિકલન u નું વિકલન એટલે d/dx of cos x³ d/dx of cos x³ થશે બરાબર છે તો ગુણાકારનો કાર્ય નિયમ જ આપણે ઉપયોગમાં લીધો છે બીજું કંઈ જ કર્યું નથી અને એ તમને સમજ પડી શકે છે તો this is equal to cos x³ into sin square x⁵ હવે તમને ખબર છે sin square x હોય d dx of sin square x હોય તો જવાબ તમારી પાસે આવે sin twice x આ તમને ખબર છે sin square x નું વિકલન sin twice x થાય તો sin square x है क्या नहीं है तो ब्रैकेट तो sin square ब्रैकेट આ જે છે તે sin square ब्रैकेट છે તો sin square ब्रैकेट નું વિકલન શું થાય sin 2 ब्रैकेट એટલે sin 2 ब्रैकेट ब्रैकेट કોણ છે x⁵ અને into d dx ઓફ બ્રેકેટ આવશે એટલે x⁵ આવશે into x⁵ આવશે બરાબર પ્લસ sin square x⁵ m ના m તો sin square x⁵ m ના m અને cos x है क्या नहीं है तो कौन ब्रैकेट बराबर એટલે cos બ્રેકેટ નું વિકલન તો કે માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે d dx ઓફ બ્રેકેટ d dx ઓફ બ્રેકેટ સમજ પડે છે ને હા ચાલો તો this is cos x³ into sin 2 times x⁵ into sin 2 times x⁵ બરાબર છે into આ કોણ છે તો કે આ જે છે તે તમારી પાસે x⁵ છે તો તે m ના m જ રહેશે સોરી એનું વિકલન કરવાનું છે એટલે 5x⁴ થશે બરાબર માઈનસ
હવે અહીંયા આ માઈનસ આગળ આવી ગયા, બરાબર છે? તો શું થશે? sin સ્ક્વેર x રેઝ ટુ 5, sin સ્ક્વેર આ જે છે તે x રેઝ ટુ 5 થશે, બરાબર? આ જે છે તે sin x ક્યુબ છે, તો sin x ક્યુબ થશે, બરાબર? અને d dx ઓફ x ક્યુબ નું વિકલન એટલે શું થશે? 3x સ્ક્વેર થશે, તો એ તમને મળશે 3x સ્ક્વેર મળશે, બરાબર છે? તો તમારી પાસે આવું કંઈક મળે છે. હવે તમારી ચોપડીમાં જવાબ કદાચ આ sin 2 થીટા જે છે તે નથી આપ્યો, તો એને જો ચોપડીનો તમારો જવાબ જોઈતો હોય તો આને આપણે જે વિકલન જે ડાયરેક્ટ લખ્યું છે તેની જગ્યાએ તમે સિમ્પલ કરીને લખી શકો, એટલે આ જવાબ પણ તમારો સાચો. અથવા તમારે આગળ જવું હોય તો cos x ક્યુબ, બરાબર? પછી અહીંયા sin 2 થીટાની ફોર્મ્યુલા, બરાબર? તો તે sin 2 થીટાની તમે ફોર્મ્યુલા એપ્લાય કરો તો આવું થઈ શકે કે cos x ક્યુબ ઇન્ટુ sin 2 થીટા એટલે 2 sin થીટા, રાઈટ, ઇન્ટુ cos થીટા. આ તમારી પાસે sin 2 થીટાની ફોર્મ્યુલા છે, તે તમે એપ્લાય કરી દો, બરાબર? અને 5x રેઝ ટુ 4 માઈનસ 3x ના વર્ગને આપણે આગળ લખી દઈએ તો sin સ્ક્વેર x રેઝ ટુ 5 sin x ક્યુબ થાય, બરાબર? તો 5 ગુણ્યા 2 10, તો 10 ટાઈમ્સ x રેઝ ટુ 4 sin x રેઝ ટુ 5 cos x રેઝ ટુ 5 અને આ cos x ક્યુબ, તો cos x ક્યુબ માઈનસ 3x નો વર્ગ sin સ્ક્વેર x રેઝ ટુ 5 અને sin x ક્યુબ થાય. તો આ તમારો જવાબ થઈ શકે, બરાબર? જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલો છે તમને જવાબ, તમારો આ જવાબ છે. તો અહીંયાથી આપણે જે આ ડાયરેક્ટ જવાબ લખ્યો તે ન લખો તો તમારો ડાયરેક્ટ જવાબ અહીંયા જ આવી જાય, બરાબર? તો sin સ્ક્વેર x, તો sin સ્ક્વેર x નું વિકલન 2 sin x અને sin x નું પાછું cos x અને cos x નું આ, તો એ રીતે પણ તમે જવાબ લાવી શકો છો, બરાબર?